એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસ ક્યાં પહોંચી? બિલકુલ વાત કરવામાં આવે તો જે આ હરની લેક ઝોનની ઘટના ઘટી છે તે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટનાના લીધે આખા વડોદરા શહેરના જે નગરજનો છે તે આઘાતમાં અને શોકમાં છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે રીતના બોટ પલટી ખાવાના કારણે 14 લોકોના મૃત્યુ થયા છે, 12 બાળકો, 2 શિક્ષિકા, ત્યારે હવે તેમને ન્યાય મળે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સઘન તપાસ શરૂ કરી દીધી છે। તેમને તેમના જે અધિકારીઓ છે તેમના માટે આદેશ કર્યા છે કે તાત્કાલિક જે 18 જણના એફઆઈઆરમાં નામ નોંધાયા છે તેમને વહેલી તકે પકડી પાડવામાં આવે અને તેના માટે તેમને એક એસઆઈટીની ટીમની રચના કરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એસઆઈટીની ટીમના અધ્યક્ષ તરીકે એડિશનલ પોલીસ કમિશનર મનોજ નીનામાને બનાવ્યા છે। સુપરવિઝન અધિકારીમાં ડીસીપી ઝોન 4 પન્ના મમૈયા